અંધકાર પર પ્રકાશ અને હાર પર જીતની કામના સાથે આ શુભ કાર્યની શુભ શરૂઆત થઈ ચૂકી છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ ઘડીને આવકારીએ. ગુજરાતની આવતીકાલને સુવર્ણ બનાવી દીપાવવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કમર કસી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શહેરી વિકાસનો જે પાયો નાખ્યો તેને આ સરકારે આગળ ધપાવીને સર્વગ્રાહી વિકાસની નેમ સાથે ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યક્રમ વિશે વધારે માહિતી આપવા અને આપ સૌનું શાબ્દિક સ્વાગત કરવા અગ્ર સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ શ્રી અશ્વિની કુમારને આમંત્રિત કરીએ છીએ. ચેક વિતરણ કાર્યક્રમના આજના આ પ્રસંગે ઉપસ્થિત મંચ ઉપર વિરાજમાન રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગાંધીનગરના પ્રથમ નાગરિક શ્રી હિતેશભાઈ, શ્રી જગદીશભાઈ મકવાના, માનનીય મુખ્યમંત્રી શ્રીના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશી સાહેબ, श्री राजकुमार बेनीवाल, श्री आरजी गोहिल, श्री भव्य वर्मा, श्री वहोणिया, मंचस्थ सौ महानुभावों शहरी विकास विभाग तरफथी हूँ खूब खूब स्वागत करूँ छूँ. आजना आ कार्यक्रम में राज्यना अलग अलग विस्तारों में माननीय मेयरश्रीओ, माननीय स्टेन्डिंग कमिटीना चेरमेनश्रीओ, शासक पक्षना नेताओं, डेप्टी मेयरश्रीओ, म्युनिसिपल कमिश्नर्स ए पधार्या छे. ए 8 महानगरपालिकाओना सौ महानुभावों, अधिकारीओ अने पदाधिकारीओनुं पण अर्बन डेवलपमेंट डिपार्टमेंट वती हूँ हार्दिक स्वागत करूँ छूँ. नगरपालिकाओमां ए अने बी, सी अने डी क्लासनी नगरपालिकाओना सौ प्रमुखश्रीओ, उपप्रमुखश्रीओ, कमिटीना चेरमेनश्रीओ अने चीफ ऑफिसरश्रीओ पण आजे आ कार्यक्रममां उपस्थित छे. તેમનું પણ હું સ્વાગત કરું છું. અમારા માટે ખૂબ જ આનંદનો વિષય છે કે રાજ્યના માનનીય ધારાસભ્યશ્રીઓ પણ આજે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. એમનો પણ હું ખૂબ હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પ્રેસ અને મીડિયાના મારા સૌ મિત્રોનો પણ હું સ્વાગત કરું છું. અને माननीय मुख्यमंत्री श्री जे अमारा शहरी विकास विभागना माननीय मंत्री श्री पण छे, एमना दिशा निर्देशन मार्गदर्शन में राज्यना शहरी विस्तारों माटे नित प्रतिदिन अमे कंईक ने कंईक नवुं अने सारूं थाय एना माटे प्रयास करीए छीए. हूँ आपनी साथे शेर करता आनंदनो अनुभव करूँ छूं के छेल्ला 6 महीना में ज्यारथी आ असाइनमेंट मने मळ्युं छे, कोई पण एवी प्रपोजल अमारा तरफथी गई होय जे पॉजिटिव होय अने जे आपणे ड्यू डिलिजन्स करीने मोकली होय ए कोई पण प्रपोजल साहेबने त्यांथी कोई दिवस नामंजूर थईने नथी आवी अने त्वरित अने झड़पी निर्णय तमाम प्रकारनी सकारात्मक प्रपोजल्समां लेवामां आवे छे. एना कारणे सर आजे एक एवो विश्वास अमारा नगरपालिका महानगरपालिकाना तमाम प्रमुखश्रीओने, मेयरश्रीओने, चीफ ऑफिसर्सने अने म्युनिसिपल कमिश्नर्सने थयो छे कि आवता 3 वर्ष के 5 वर्ष ने ध्यान में राखीने पण एक सुंदर सर्वग्राही आयोजन करी शकाय. कामों एवा के जे लोकोनी आकांक्षाओं अने अपेक्षाओं ने अनुरूप होय अने गुणवत्ता साथे कोई पण प्रकारनी बाँधछोड़ न होय. सिस्टम में सुधारो करवामां आवे अने आवनारा समय में जे गुजरात समग्र देशनुं नेतृत्व करवा माटे आगळ वधी रह्युं छे અને ગુજરાતના અર્બનાઇઝેશન એ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો જેને કોપી અને એમ્યુલેટ કરવા માટે તત્પર છે, એમાં આપણું જે એક શ્રેષ્ઠ સ્થાન છે એ વધુ ને વધુ શ્રેષ્ઠ બને અને આપણા શહેરોની હરીફાઈ દેશના બીજા અન્ય સારા શહેરો સાથે પણ થાય, પરંતુ એની સાથોસાથ આપણા શહેરો રેઝિલિયન્ટ બને, સસ્ટેનેબલ બને અને વિશ્વના જે सारा शहरों है एमां जे बेस्ट प्रेक्टिसेस है, ग्लोबल बेस्ट प्रेक्टिसेस एनो पण आपणे आपणा शहरों में उपयोग करी शकीए. सर आपना नेतृत्व मार्गदर्शन
અંતર્ગત અમારી જે સમગ્ર ટીમ છે અર્બન એરિયામાં એ કાર્યરત છે. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કીધું કે પહેલાં આપણી પાસે સમસ્યા અછતની હતી, એટલે રિસોર્સિસ ઓછા હતા, સ્કેર્સિટી હતી, પૈસા ઓછા હતા. અને પછી ધીમે ધીમે આ સમસ્યા પ્રચુરતાની સમસ્યા બની ગઈ. અત્યારે એબન્ડન્સ છે, પૈસાની કોઈ જગ્યાએ કોઈ પ્રકારની કમી નથી. માત્ર એક આયોજનબદ્ધ રીતે કેપેસિટી બિલ્ડિંગ કરીને વધુમાં વધુ કામ કરવાની જરૂર છે. આ વાતના સમર્થનમાં ખાલી એક આંકડો આપની સાથે શેર કરું કે 2003માં રાજ્યના શહેરી વિકાસ વિભાગનો બજેટ એ 175 કરોડ રૂપિયા હતો, જે ચાલુ વર્ષે 19,670 કરોડ રૂપિયા, એટલે કે 100% કરતાં પણ વધારે એમાં બઢોતરી થઈ છે. અને એ રકમ આપણે ખર્ચ કરીએ છીએ લોકોની સુખાકારી માટે, નાગરિકો માટે ખર્ચ કરીએ છીએ. ધીમે ધીમે આપણે જે આજથી 3 થી 5 વર્ષ પછી એવી સ્થિતિ આવશે કે રાજ્યમાં રોડ, રસ્તા, બ્રિજ, ડ્રેનેજ, પાણીનો એસટીપી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આ બધી જરૂરિયાતો લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હશે. ત્યારે સિવિક એમ્યુનિટીઝમાં વધુ બઢોતરી કેવી રીતે થાય, ઇઝ ઓફ લિવિંગ કેવી રીતે થાય, હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કેવી રીતે થઈ શકે, એના માટે પણ આજે સૌ જે આમંત્રિત મહાનુભાવો છે, ઉપસ્થિત મહાનુભાવો છે, એમને એ દિશામાં પણ ચિંતન અને મનન કરવા માટે હું અનુરોધ કરું છું. આપણે આજે ખૂબ ક્રિટિકલ જંકશન ઉપર ઊભા છીએ, જ્યારે આપણે એક નવું સુંદર સિટીઝન સેન્ટ્રિક લોકોની અપેક્ષાઓને અનુરૂપ શહેરી વિસ્તારનો આપણે નિર્માણ કરી શકીએ. અને આ જવાબદારી અહીંયા બેઠેલા સૌ આમંત્રિત સિટી લીડર્સની છે અને આપ આ જવાબદારીને ખૂબ જ સારી રીતે અત્યારે નિભાવી રહ્યા છો. અને પ્રથમ વખત એવું થયું છે કે એક જ વર્ષમાં 2 વખત માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આ પ્રકારનું એક ચેક ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અમે ખૂબ સારી રીતે આપના સપનાઓ અને આકાંક્ષાઓને ફલીભૂત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર. સ્વાગત વિધિ આરંભીશું. અગ્ર સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ શ્રી અશ્વિની કુમારજીને નમ્ર વિનંતી કરીએ પુષ્પગુચ્છથી ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત સત્કાર કરવા માટે. શ્રી રાજકુમાર બેનીવાલજીને નમ્ર વિનંતી માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાનું સ્વાગત સત્કાર કરવા માટે. શ્રી આરજી ગોહિલને નમ્ર વિનંતી શ્રી હિતેશભાઈ મકવાણા મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકાનું સ્વાગત સત્કાર કરવા માટે. અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજીને નમ્ર વિનંતી શ્રી પંકજ જોશી માનનીય મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીનું સ્વાગત સત્કાર કરવા માટે. શ્રી બી વહોનિયાજીને નમ્ર વિનંતી અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજીનું સ્વાગત સત્કાર કરવા માટે. શ્રી આરજી ગોહિલને નમ્ર વિનંતી શ્રી રાજકુમાર બેનીવાલનું સ્વાગત સત્કાર કરવા માટે. શ્રી રાજકુમાર બેનીવાલ કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનને નમ્ર વિનંતી શ્રી બી વહોનિયા સાહેબને નમ્ર વિનંતી શ્રી આરજી ગોહિલ સાહેબ સચિવ શ્રી હાઉસિંગ અને નિર્મળ ગુજરાતનું સ્વાગત સત્કાર કરવા માટે. શ્રી ભવ્ય વર્મા
મિશન ડાયરેક્ટર શ્રી સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતને નમ્ર વિનંતી. શ્રી બી વહોનિયા, અધિક કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને હોદ્દાની રૂએ સીઈઓ જીએમએફબીનું સ્વાગત સત્કાર કરવા માટે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી વિકાસના અનેક કામો પૂર્ણ કરી આજે ગુજરાત વિવિધ તબક્કે પ્રગતિશીલ છે. રજૂ કરીએ છીએ શહેરી વિસ્તારોના સર્વાંગી વિકાસ અંગેની એક ફિલ્મ. વસ્તી ભલે સતત વધતી હોય, પણ અહીં દરેકને રહેવાનું સુંદર પાકું ઘર મળી જાય. ઓફિસે ભલે જલ્દી પહોંચવાનું હોય, પણ અહીં 25 માઇલનું અંતર મેટ્રોમાં ફટાફટ કપાઈ જાય. અને રાત ભલે ગમે તેટલી અંધારી હોય, અહીં સોલર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ છવાઈ જાય. કારણ કે આ છે આપણું વાઇબ્રન્ટ ગુજરાત, જ્યાં છેલ્લા 2 દાયકાથી આધુનિક શહેરોના નિર્માણનો પાયો નાખ્યો છે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. ગુજરાતમાં વેલ પ્લાન્ડ, વેલ ડેવલપ્ડ, વર્લ્ડ ક્લાસ સિટીઝના નિર્માણનો પથ કંડાર્યો છે તેમણે. તેમના જ માર્ગદર્શનમાં ગુજરાતના શહેરોના વિશ્વસ્તરીય વિકાસ માટે કટિબદ્ધ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આખી દુનિયાની જેમ ગુજરાતમાં પણ શહેરીકરણ તેજીથી વધી રહ્યું છે. આજે ગુજરાતની 47% વસ્તી એટલે કે અંદાજે 3 કરોડ લોકો શહેરોમાં વસે છે. પણ આ ફાસ્ટ અર્બનાઇઝેશનની ચેલેન્જને લોંગ ટર્મ પ્લાનિંગથી ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી રહ્યું છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ. ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગ્રાન્ટ ફાળવે છે. વાત પાણીની હોય કે ગટર વ્યવસ્થાની, કામ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું હોય કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું, આયોજન સ્ટ્રીટ લાઇટનું હોય કે સ્વચ્છતાનું, નિર્માણ માર્ગોનું હોય કે મકાનોનું. શહેરોમાં વિકાસના આ તમામ કાર્યો માટે શહેરના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે વિવિધ વિકાસ કાર્યોનું શહેરો દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે, જેની મંજૂરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આપે છે. વીતેલા વર્ષોમાં શહેરોના વિકાસ માટે કુલ રૂપિયા 24,471 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને વિકાસના 50,667 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ગુજરાતના શહેરોને મળી છે આગવી ઓળખ, કારણ કે અહીં વિકાસ સતત અને અવિરત ચાલ્યા કરે છે. ખાનગી સોસાયટીઓ ને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાથી મળી છે યોગ્ય આયોજન સાથે સુવિધા. શહેરી રસ્તાઓને મળ્યો છે મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કારણે ઝડપી વિકાસ. આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર ને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા બની છે વધુ સુગમ. અમૃત મિશન 2.0 હેઠળ શહેરો બન્યા છે સ્વચ્છ અને સુંદર. અમૃત યોજના અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો થકી ગુજરાતના શહેરો બન્યા હરિયાળા. સ્ટોર્મ વોટર ડ્રેનેજના મેનેજમેન્ટ થકી ગુજરાતના શહેરોએ આપત્તિને અવસરમાં ફેરવ્યું. રેલવે ક્રોસિંગના કારણે થતા ટ્રાફિકથી રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજના કારણે શહેરીજનોને મળી રાહત. સોલર પમ્પિંગ સ્ટેશન અને સુએજ પ્લાન્ટ થકી ગુજરાતના શહેરો બન્યા ઇકો ફ્રેન્ડલી. સીએનજી અને ઇલેક્ટ્રિક બસ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ બન્યું વધુ સરળ. આવાસ યોજનાના માધ્યમથી કેટલાય શહેરી કુટુંબોનું પોતાના ઘરનું સપનું થયું સાકાર. ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ અને નિકાલ દ્વારા શહેરો બન્યા સ્વચ્છતામાં સીમાચિહ્ન. ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ ફ્યુચર રેડી છે. ગુજરાતમાં શહેરી વિકાસની આ જ પરંપરાને આગળ વધારતા 8 મહાનગરપાલિકાઓને કુલ રૂપિયા 1,882 કરોડ, 157 નગરપાલિકાઓને કુલ રૂપિયા 144 કરોડ, 8 સત્તામંડળોને કુલ રૂપિયા 58 કરોડ મળી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આજ રોજ થઈ રહ્યું છે કુલ રૂપિયા 2,084 કરોડની રકમના ચેકનું વિતરણ. ગુજરાતનો શહેરી વિકાસ સતત અને અગ્રેસર. ગુજરાતને વિકાસના પંથે હરણફાળ ભરવામાં પોતાનો ફાળો આપનાર શહેરી વિકાસ વિભાગના અથાગ પરિશ્રમને મહેનત માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય.
આમંત્રિત મહેમાનો, હવે એ ઘડી આવી ચૂકી છે જેનો આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. સમય થયો છે ગતિશીલ ગુજરાતના સફળ પ્રણેતા, મૃદુ પણ મક્કમ અને ખંતીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના ગડગડાટ સાથે આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન આપવા માટે આમંત્રિત કરીએ. એ લોકો ફોટો પાડી લે પછી જગદીશભાઈને મેં કીધું, મેં કહ્યું ભાઈ કંઈક બોલવું હોય તો. જગદીશભાઈ કહે કે ના, અમારે તો રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, મુખ્ય સચિવ આવવાના હતા પણ એક બીજી મીટિંગ પેરેલલ વાઇબ્રન્ટના હિસાબે છે એટલે એ ત્યાં ગયા. અધિક મુખ્ય સચિવ અમારા પંકજ જોશીજી, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી, સચિવ શ્રી આરજી ગોહિલ, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન કમિશનર શ્રી રાજકુમાર બેનીવાલ, મુખ્ય કારોબારી અધિકારી શ્રી વીબી વહોઈનિયા, સન્માનિત ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના મેયરશ્રી, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિ, ઉપસ્થિત અધિકારીગણ, સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પૈસાનો સવાલ નથી રહ્યો. હવે પૈસા કેવી રીતે વાપરો છો એ મોટો પ્રશ્ન છે. માનનીય નરેન્દ્રભાઈએ હમણાં જ વિકસિત ભારત યાત્રા અને સંકલ્પ યાત્રાની મિટિંગ કરી. આપણને એમ લાગે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારી યોજનાનો ઘેર બેઠા જેને મળવા પાત્ર છે એને મળે એના માટેનો આનાથી સારો કોઈ ઉપાય ના હોઈ શકે. કારણ કે સંકલ્પ યાત્રા છે એક મોદી સાહેબની ગેરંટીનો રથ. દરેક ગામે ગામ જાય ને આની મેં ત્રિવેણી સંગમ થઈ ગયો છે. ત્રિવેણી સંગમ થયો છે ત્યાં રિઝલ્ટ આવ્યું જ છે. ત્રિવેણી સંગમ એટલે કે એક સરકારી અધિકારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને પ્રજાજન ત્રણેય જ્યાં એક થઈ જાય ત્યાં પછી કામમાં કશું જોવું પડતું નથી. આપણે તો જોયું છે, હમણાં જ વાવાઝોડામાંય જોયું, આ વિકસિત સંકલ્પ યાત્રામાં તમે જોઈ રહ્યા છો બધા કે ભાઈ કેવી રીતે રિઝલ્ટ મળે. બધા એક ઉત્સાહથી ભાગ લે છે કે ભાઈ સાહેબના ગેરંટીનો રથ ક્યારે આવે, ઉત્સાહથી રાહ જુએ, ઉત્સાહથી વધામણા થાય અને આખો કાર્યક્રમ થાય. સ્વચ્છતાનો પહેલાં કહી દઉં, પાછું ભૂલી જવાય એના કરતાં. કોને સ્વચ્છતામાં તકલીફ પડે છે અને શું તકલીફ પડે છે, કોઈને બી ખુલ્લા મનથી કહેવું હોય તો છૂટ છે આજે. હવે નહીં કોને પછી જો ખરેખર નહીં થાય તો પછી ઉપાધિ થાય. હો ખરેખર પણ તકલીફ પડે એવી નથી હોતી. આપણે બધાએ જનપ્રતિનિધિઓએ તો હિંમત રાખવી પડે ને કહેવાની. એવું થોડું ચાલે આમ કરે કે આટલા બધામાં કેવી રીતે કહેવું. અહીંયા કોઈ ના કહેવું થોડું ચાલે. પણ મારો તો પાક્કો અનુભવ છે કે સ્વચ્છતામાં તમે ધારો એટલું સારું કરી શકો એમ જ છો, એમાં કંઈ જ નડતું નથી. કારણ કે નગરપાલિકા અમે ચલાવી જાય, અહીંયા બધા બેઠેલા છે અમારા સાથી મિત્રો છે, એમની સાથે મેં નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કામ કર્યું છે.
દાણીભાઈ છે, મારા જતીનભાઈ છે, બધાની સાથે આ બેને હતા કોર્પોરેટર તરીકે. એટલે કોર્પોરેટર એ તો મહાનગરપાલિકાના નહીં, નગરપાલિકાના કાઉન્સિલર તરીકે. તોય સ્વચ્છતામાં તકલીફ પડે એટલા પૈસા ના હોય એવું હવે હું નથી માનતો. અને સાહેબનો પણ આગ્રહ દુરાગ્રહ તો દુરાગ્રહ છે કે ભાઈ આ સ્વચ્છતા તો હવે ક્યાંય કરતા ક્યાંય ચલાવવા જેવી નથી. એટલે સ્વચ્છતા તમારે કોઈ બી હિસાબે કરવી જ રહી. ને એના માટે કહેતા હશો તો કે ભાઈ તમને પેલું કહીએ ને, પેલું નહીં કે ભાઈ 1 રૂપિયો મગનો કાઢ્યો હોય તો પછી એની દાળ નહીં લેવાની, એવું કહેતા હોય તો એવું એ કરી આપીએ તમને કે ભાઈ હવે આના આ પૈસા તમારે સ્વચ્છતા સિવાય ક્યાંય નહીં વાપરો. એટલે સ્વચ્છતા ને બધાને ગમે છે. હવે તમે જુઓ નાની નાની લારી ઉપર પણ પેલો આમ તમે ડીશ લઈને તરત પેલો આમ ગાભો મારી દે. તમારે 4 જણ એમને એમ ત્યાં રોકાય ખાવા માટે, ભલે લારી ચલાવે છે પણ સ્વચ્છતા રાખે તો એના ત્યાં ગ્રાહકી થોડી વધારે થાય છે. હવે નાના માણસને સ્વચ્છતા ગમે છે. અને હું તો કહું છું કે હું ગંદકી કરું છું છતાંય મને સ્વચ્છતા ગમે છે. કરું છું ખરો પણ મને ગમે તો છે સ્વચ્છતા. કેટલો મોટો બદલાવ આવ્યો છે આપણને ખબર નથી. નયા ભારત ને નયા ભારતમાં આપણે શું ક્યાં બદલાયા એ આપણને ખબર નથી રહી. એમ એટલું મોટું આપણું નેતૃત્વ આપણને મળ્યું છે કે આપણને ક્યાં ફેરવતા જાય છે, ક્યાં લેવલે લાઈન મૂકી દીધા એ આપણને અત્યારે એનો આમ રોજ અહેસાસ થયા કરે કે ના આપણને ગૌરવ થયા કરે. ત્યાં બેસીને જે વાતમાં તમે વિચારો એ બાબતમાં આપણને ગૌરવ થાય. એવું નેતૃત્વ આપણને વડાપ્રધાન શ્રી મળ્યા છે કે આપણો દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત ગણો તો કેવી રીતે થાય, કેવા આવું સંજોગો કેવી રીતે ઊભા થાય. ફોરેન કન્ટ્રીઝ બધા આજે એ લોકોને G20માં આજે દરેક દેશ એક મેસેજ લઈને ગયો છે કે જે વિકસિત દેશ કરી શકે એના જેવું જ ને એના કરતાં કદાચ વધારે સારું ભારત દેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી શકે એવો એક લઈને વિશ્વાસ લઈને ગયા છે. અને આ વાઇબ્રન્ટમાં અમે તો ગયા છીએ 2 દેશમાં. હું જઈને આવ્યો, સિંગાપુર જઈ આવ્યો, જાપાન જઈ આવ્યો. તો બધાને વિશ્વાસ છે, બધાને એમ છે કે ભારત સાથે અમારે વેપાર સંબંધો વધારવા જ છે. એટલો વિશ્વાસ થઈ ગયો છે માનનીય નરેન્દ્રભાઈ. અને આપણે તો કહીએ કે ભાઈ ભારત આવ્યા પછી ગુજરાતમાં અમે કહીએ, અમે તો કહીએ પહેલાં ભારત આવી જાઓ, પછી કદાચ બીજા રાજ્યમાં જવું હોય તો બધું આપણું જ. આપણે તો માન્ય નરેન્દ્રભાઈની એક મોટું મિશન છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવું છે. તો ગુજરાતમાં આપણી પાસે ફૂલ અને ખૂબ સારું વાઇબ્રન્ટની પણ આયોજન થયું છે. વાઇબ્રન્ટમાં પણ બધા આવવાના છે. એની બધી આગતા સ્વાગતા બધું આપના ભરોસે બધું સારું થવાનું છે એવું અમે સમજીએ. કેમ થઈ ગયા તમે? હાથ પાડવાની કચકચાઈને તમે બધા સાથે જ છીએ આપણે. કમિશનર કેમ બરોબર? કમિશનરની લાઈન એક થઈ ગઈ છે એટલું સમજી લેજો. એટલે કયા સંજોગોમાં કેવી રીતે બદલાવ આવ્યો એ આપણને ખ્યાલ તો હોવો જ જોઈએ. ભાઈ આત્મનિર્ભર ભારત, તો આત્મનિર્ભર ભારત કઈ વખતે કોવિડ વખતે શરૂ કર્યા પછી આજે તમે જે ક્ષેત્રમાં કહો એ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યું છે કોઈ તકલીફ વગર. દરેકે દરેક ક્ષેત્ર, તમારે જે ક્ષેત્ર પકડો, કૃષિ પકડો, સંરક્ષણ પકડો, જે તમારા ક્ષેત્ર, મેડિકલ ક્ષેત્ર પકડો, જે ક્ષેત્ર કહો એ ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ આપણે ખૂબ સારી રીતે આગળ વધીએ. અને આત્મનિર્ભર તરફ આગળ વધ્યા એટલે મેક ઇન ભારત. આત્મનિર્ભર કેવી રીતે બની શકાય? તો મેક ઇન ભારત. અને મેક ઇન ભારત વધી ગયું છે. તમે જે કોઈ પ્રોડક્ટ અહીંયા થાય એવું છે.
સોયથી માંડીને જહાજ ને જહાજથી માંડીને બધું જ ભારતમાં બનતું થઈ ગયું. એટલે તમે જે કલ્પના કરતા હોય એનાથી ઘણું આગળ વધી ગયું છે. અને અમે તો આજે ચાન્સ મને મળ્યો છે કે જે કામ કરવાનો, એટલે હું તો તમે બધા તાલીઓ મારા માટે પાડતા તો હું તમારી સાથે જોડે જ જતો હોઉં છું. હું જોડે જોડે તાલી પાડું છું કે ભાઈ તમારાથી હું જુદો નથી એમ. એટલે મને તમે તો આપણે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ આપણે બધા સાથે કરી રહ્યા છીએ અને તો જ મજબૂતાઈથી કામ થાય છે. એટલે ખૂબ દરેક કે પહેલાં બજેટની વાત કરીએ, બજેટ ફાઇનાન્શિયલી વાત છે કે આજે ખૂબ 2084 કરોડ રૂપિયાના ચેકો આજે આપવા જઈ રહ્યા છે. એમાં સૌથી મોટો ફાળો એમ નહીં, મહાનગરપાલિકાઓ જ બધા પૈસા લઈ જાય છે. એટલે કંઈક નાની નગરપાલિકાઓ માટેનો આપણે થોડો વિચાર કરવો પડે નવો. કારણ કે અહીંયાથી ડિફરન્સ મોટો મને દેખાયો આજે મેં થોડું જોયું. એટલે નવી ટર્મમાં બધા આવ્યા છે એટલે એ લોકો પણ બજેટની વાત કરતો હતો. નાણાકીય વ્યવસ્થાપન પણ તમે જુઓ, છેલ્લા હું હમણાં બજેટ મેં 20 વર્ષનું ના જોયું પણ 10 વર્ષનું એ લોકો લઈ આવ્યા હતા. તો 10 વર્ષનો ગ્રોથ રેટ આપણો જે છે સ્ટેટનો એ 10%થી વધારે જ છે. કોવિડ અંદર આવી ગયું છતાં પણ ના, બહુ મોટી વાત છે. 10% સાથે આગળ વધવું એટલે ફાઇનાન્શિયલી પોઝિશન જે માન્ય નરેન્દ્રભાઈએ એ મજબૂત પાયો નાખ્યો છે. તો કોવિડ પછી પણ આજે નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પર છે. નહીં તો ઘણા બધા કોવિડ પછી ઘણા બધા રાજ્યોને થોડી તકલીફ પડી ગઈ. બજેટ મંજૂર કરવા માટે તકલીફ પડી જાય. કયો રેશિયો કે ફિઝિકલ રેશિયો કયો કહીએ છીએ આપણે? પેલો ફિઝિકલ ડેફિશિયન્ટ રેશિયો. એમાં લોકોએ છૂટછાટ લેવી પડી અને ભારત સરકારે આપી હતી. એ ખરી, ભારત સરકારે આપી પણ ખરી, પણ આપણે એને વાપરવાની જરૂર નથી પડી. આપણે તેનાથી ઘણા નીચા છીએ. અને આ બધું હું એટલા માટે કહી રહ્યો છું કે તમે જે પણ સારું આયોજન કરશો, એ જે પણ સારું આયોજન થશે તો એના બધા જ પૈસા તમને અહીંયાથી મળે એમ છે. આયોજનબદ્ધ રીતે કામ કરીને આગળ વધો. પછી એક તો ભાઈ આ બધા મિત્રો છે જ અહીંયા તૈયાર જ કે પહેલા રોડ બનાવી દે ને પછી બીજા દાડ પેલો ગટરવાળો આવી જાય. આ તો પછી સાંભળવું તો પડે ને પછી. અને એક જણ નથી સાંભળતું, આખી સરકાર સાંભળે છે. આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઊભું કરીએ એટલે બધાય ને અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવા, એવું નથી હોતું. આપણે બધાએ સાંભળવાનું થયું છે એવું સમજીને ચાલો. આપણે કોઈ જુદા નથી, બધા એક છીએ આપણે, અને એ થઈને કામ કરવું છે આપણે. અને તો જે તો ક્યાંક પૈસા વધશે તો ક્યાંક પાછા નવા કાપીને બીજે ક્યાંક આપી શકીશું ને. આયોજનબદ્ધ રીતે કામ કરીશું તો જ એમાં કામ થવાનું છે. અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો. જે ભલે 2 દાડા કામ ના થાય, 2 મહિના કામ નહીં થાય, કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે, પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરો.
એટલે આપણે જ વ્યવસ્થાઓ વધારતા ગયા છે. 2020નું જ્યારે આપણે 10નું સેલિબ્રેશન કરતા હતા, 10મી કડીનું 20 વર્ષ પૂરા થયા વાઇબ્રન્ટના, ત્યારે આપ સૌએ વડાપ્રધાનશ્રીને સાંભળ્યા હશે કેવી પરિસ્થિતિ હતી, પાણીની સમસ્યા શું હતી, વીજળીની સમસ્યા શું હતી, રોડની સમસ્યા શું હતી, અને એમાંથી આજે આટલે સ્ટેજે લઈ આવ્યા હોય. હવે એમાં ક્યાંય આપણે આપણી ખાલી એક મહેનત કરવાના કારણે ચૂંટાયા પછી આપણે જે કરવાનું છે ખરેખર એ આપણે ના કરી શકીએ, એ તો ક્યાંય વ્યાજબી નથી. હું નગરપાલિકાની વાત કરતો હતો, પાછી થોડીક રહી ગઈ, તમને કહી દઉં કે અમારી પાસે કેટલાનું બજેટ હતું? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયાનું બજેટ હતું, અને એમાં કામ કરતા હતા તો એ સ્વચ્છતા રાખતા હતા, એટલું હું કહું 100%. સોસાયટીની અંદર બી કામ કરવાનું હોય તો કરાવી શકતા હતા. નવરાત્ર હોય તો કોમન પ્લોટ સાફ કરાવવાનો તો કરાવી દેતા, કરાવી દો ભાઈ, સોસાયટીની અંદર જઈને સાફ કરાવી દે. અત્યારે આટલા બધા પૈસા આપીએ છીએ તોય કઈ સોસાયટીની અંદર કોઈ પ્રોગ્રામ હોય તો તમે ના પાડો, સોસાયટીની અંદર નહીં આવીએ, નગરપાલિકા અંદર નહીં જાય. સારું ભાઈ, નહીં જાય. હે કમિશનર કડક હોય તો પછી એવું એ કરવું પડે, આપણે માન આપવું પડે એમાં આપણે. ચાલો, આજ તો આમ તો ચેક લેવાની જ વાત છે મેન. મેં બધું, મારી ટેવ છે કે ભાઈ એક થોડું હસતા હસતા રિલેક્સ મૂડમાં, પણ બધું કહું છું તો તમને જ. એટલે કરવાનું તો છે જ, આપણે એટલું સમજીને ચાલજો કે હવે આ તો હસતા હસતા કીધું છે, આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે, તમને ખબર તો દેખાતા તો હશે જ. એટલે એક્શન ના લેવા પડે ને કામ થાય એવું કરીએ આપણે બધા. ફરી પાછા વિકસિત વાઇબ્રન્ટમાં બધા જોડાજો, એટલે સ્વચ્છતા દેખવાના. જે ગમે ત્યારે ગમે ત્યાં આગળ વિઝિટ જાય, આટલા બધા ફોરેનર્સ આવે, એ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે, એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય, તો એ વખતે આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ. બધાએ એટલું તો કરી જ દેવાય એવું છે. થઈ જશે ને એટલું તો બરોબર. હવે તો આપણે 12 મહિના સ્વચ્છતા પાછળ રાખવાનું છે, એવું નથી કે મહિનો આપણે નિર્મળ ગુજરાત 2.0 શરૂ કરી દીધું છે, એટલે એમાં સ્વચ્છતા અભિયાન હવે ક્યાંય 1 મહિનો ચલાવવાનું નથી. એટલે આપણે બધા, અરે થાય એવું છે થોડુંક. તમે, હું ઘણી વખત જોઉં ને તો સ્કૂલમાં, સ્કૂલ બોર્ડ હોય ને, સ્કૂલમાં બહુ ઓછા પૈસા આપે. મેન્ટેનન્સના પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં. હા, નથી આપતા. એટલે એ બિચારા શિક્ષક તો શું કરે? અને શિક્ષકો હંમેશા, તમે એક સ્વભાવ રહ્યો છે કે શિક્ષક ચા 2 જણા પીવે ને તોય 2 જણા એકબીજાનો હિસાબ આપી દેતા હતા. હવે એવા સંજોગોમાં, હું આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે એવા સંજોગોમાં પણ શિક્ષક સારા હોય છે ને તો એની સ્કૂલ ગમે તેની પાસેથી જઈને એ પૈસા લઈ આવીને એનું રિપેરિંગ સારું કરાવે, સ્કૂલ સારી રાખે, ઝાડપાન ઉગાડે, રોજ એને પાણી પીવડાવે, બધું કરે. ફક્ત એના અંદર એવું છે કે મારી સ્કૂલ, હું જ્યાં સ્કૂલમાં જઉં છું ત્યાં વિદ્યાર્થી અને સ્કૂલ 2 સારા હોવા જોઈએ. એક જ ભાવ એનો. પગાર તો બધાને હરખો જ મળતો હશે ને, બધા શિક્ષકોને. તો એમાં એક શિક્ષક આવું કરી શકે તો બીજા બધા ના કરી શકે? કરી શકે. આપણે તો એને બાજુ પર મૂકી દેવાનું. અત્યારે એ લોકોને તો પૈસા નથી આપતા ને એમને કરવાનું થાય ત્યાં આગળ તકલીફ છે. આપણે તો પૈસા છે હવે તમારી પાસે ને સારું કરવાનું છે. એટલે ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં લઈ જાઓ એવું નહીં ચાલે, એવું બધું ના હોય. ભાઈ આપણે બધા એટલા સમજી ના શકીએ તો શું કરવું?
મેયર થઈ ગયા એટલે ભાઈ એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે. અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે. સજેશન આપી શકાય, બધાના સજેશન હોય, બધાને એકબીજાના સહકારથી ચાલે, સજેશનોથી ચાલે. એમાં બેસ્ટ હોય આપણે બધાએ ભેગા થઈને કરવાનું. ચાલો, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, નવા વર્ષની પણ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના અવિરત સાથ સહકાર અને હંમેશા પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ચેક વિતરણ કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌપ્રથમ મહાનગરપાલિકા. અમદાવાદ મહાનગરપાલિકા 734 કરોડ. અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રી સ્ટેજ પર ઉપસ્થિત છે. સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રીને સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 568 કરોડ. વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી અને કમિશનર શ્રીને વિનંતી. ગ્રાન્ટની રાશિ છે 172 કરોડ. રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રીને વિનંતી સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 135 કરોડ. રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રીને વિનંતી. જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી અને કમિશનર શ્રીને વિનંતી કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 108 કરોડ. તાળીઓનો ગુંજારવ અવિરત વરસતો રહે એવી આપ સૌને ગુજારીશ. ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને વિનંતી કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 93 કરોડ. ભાવનગર મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને આપણે આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 37.5 કરોડ.
ગાંધીનગર મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. જૂનાગઢ મહાનગરપાલિકાને મેયરશ્રી અને કમિશનરશ્રીને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 31 કરોડ. જૂનાગઢ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. દરેક મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. હવે સત્તામંડળને આમંત્રિત કરીએ છીએ. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ગ્રાન્ટની રાશિ છે 18 કરોડ. સુરત શહેરી વિકાસ સત્તામંડળ ગ્રાન્ટની રાશિ છે 12 કરોડ. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળને ખૂબ ખૂબ અભિનંદન. નગરપાલિકાઓને આમંત્રિત કરીએ છીએ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 9 કરોડ 76 લાખ. ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 7 કરોડ 48 લાખ. સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 4 કરોડ 47 લાખ રૂપિયા. દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 4 કરોડ 95 લાખ રૂપિયા. સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 1 કરોડ 10 લાખ રૂપિયા. કલોલ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આમંત્રિત કરીએ છીએ. ગ્રાન્ટની રાશિ છે 75 લાખ રૂપિયા. કલોલ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. તમામ મહાનગરપાલિકા સત્તામંડળ અને નગરપાલિકાઓને ચેક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓના ગડગડાટ સાથે આ ઘડીને આપણે બિરદાવીએ. ખૂબ ખૂબ આભાર. કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય શ્રી રાજકુમાર બેનીવાલને આભાર વિધિ માટે વિનંતી કરીએ છીએ. નમસ્કાર. આજના ચેક અર્પણ કાર્યક્રમમાં ખાસ પધારેલા આપના લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાજી, જગદીશભાઈ મકવાણાજી, બધા આપના ધારાસભ્યશ્રીઓ, મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, આપના ડિપાર્ટમેન્ટના હેડ અશ્વિની કુમારજી, જીએમએફબીના સીઈઓ બહોનિયાજી, મહાનગરપાલિકાઓમાંથી પધારેલ બધા મેયરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, નગરપાલિકાના બધા પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, મીડિયાના મિત્રો, આ બધા અહીંયા પધાર્યા એ બદલ આ બધાના ખૂબ ખૂબ આભાર. હવે
આપના માન્ય મુખ્યમંત્રીશ્રીના ખાસ બે વિષય જેના ઉપર ખાસ ભાર મૂક્યા છે એના ઉપર આપને બધાને મળીને કામ કરવાનું છે. એક છે સ્વચ્છતા, અને સ્વચ્છતા આપના મનથી કરવા માટે બધા જઈને એક ઝુંબેશ તરીકે આવતા એક અઠવાડિયામાં આખા શહેરોના સાફ કરીએ એવા માન્ય મુખ્યમંત્રીશ્રીને આપને આશ્વાસન આપીએ. અને બીજા જે ખાસ મુદ્દા છે એ આપને આજે જે ચેક અર્પણ કર્યા છે, પૈસા આપ્યા છે, એના સદુપયોગ થાય એટલે ક્વોલિટી વર્કની જે ક્વોલિટી છે એના ઉપર આપને ખાસ ધ્યાન રાખીએ. એ બે મુદ્દાઓ ખાસ આપના આવતા સમયમાં ધ્યાન રાખીશું, એ આપને આશ્વાસન માન્ય મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ. આ બધાના લંચ માટે સ્વાગત છે. ફરીથી આપ બધાના ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. પોતાનો અમૂલ્ય સમય આપવા બદલ અને હંમેશા પ્રેરણા સ્ત્રોત બની આગળ વધવા પ્રોત્સાહિત કરવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સર્વે આમંત્રિત મહેમાનોનો પ્રગતિની આ આગેકૂચમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પણ પહેલેથી લખાઈ દો ને, કારણ કે મેયરશ્રી, પ્રમુખશ્રી કે જે પણ ફોટો પાડી આપને ભાઈ, આવી જા, આ બધું લઈ લેવું.